નંબર 4 વ્યવસ્થા તંત્રની અંદર આગળ આપણે વ્યવસ્થા તંત્રના લક્ષણો જોયા હતા. યાદ છે ને કે વ્યવસ્થા તંત્ર છે એની રચના કરતા પહેલા આપણે એના લક્ષણો જોયા હતા કે જે વ્યવસ્થા તંત્ર તમે એની રચના કરો છો એ વ્યવસ્થા તંત્ર આપણા ધંધા માટે અનુકૂળ હોવું જોઈએ. એની રચના કરતા પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ એટલે આપણે જ્યારે રચના કરશું ત્યારે આપણે એની અંદર વિસ્તૃત સમજ આપણને મળે. વ્યવસ્થા તંત્રના લક્ષણની અંદર આપણે પહેલું લક્ષણ ભણ્યા હતા કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુને સિદ્ધ કરવા માટે આપણે વ્યવસ્થા તંત્રની શું કરી રચના કરીએ છીએ. બીજું લક્ષણ હતું કયું? સત્તા ફરજોની સોંપણી કરતા હતા. આયોજન પર આધારિત હતું. વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ હોવું જોઈએ. એની અંદર જે આપણે માળખાની સ્થાપના કરીએ એમાં સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. આ બધા લક્ષણો આપણે એ આપણે રિવિઝન કર્યું. હવે જે વસ્તુ છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. આ પ્રશ્ન બહુ મહત્વનો છે. બોર્ડની અંદર આ પ્રશ્ન છે ને ફેરવીને પૂછે. શું પૂછે? ફેરવે છે, અલગ રીતે પૂછે છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજે છે અથવા એને સમજણમાં નથી આવડતું કે આ પ્રશ્ન કયો છે. 2016ની વર્ષની અંદર માર્ચ 2016ની અંદર આ પ્રશ્ન બોર્ડની અંદર 5 માર્કમાં જો આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, પણ એ વખતે બ્લુ પ્રિન્ટમાં ચેન્જીસ કર્યો હતો અને એને આ જ પ્રશ્ન તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા એને 5 માર્કમાં પૂછ્યા હતા. આપણને જો બોર્ડની બ્લુ પ્રિન્ટમાં ફેરફાર કરવાની શક્યતાઓ રહેલી છે. આપણે એવું ધારીને નહીં બેસવાનું કે આમાંથી 3 માર્કનો જ પ્રશ્ન પૂછાય, 5નો પૂછાય નહીં. 5 માર્કનો પણ પૂછાવાની શક્યતાઓ છે. બોર્ડ એમ જ કહે છે કે આમ આ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે હોઈ શકે, હશે જ એવું નક્કી. એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા 5 માર્કમાં પૂછાણી હતી ત્યારે એને પ્રશ્ન કંઈક અલગ રીતે પૂછ્યો ને એટલે વિદ્યાર્થીઓ એને સમજી ન શક્યા. અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન મગજમાં હતો કે આવો પ્રશ્ન છે, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા પૂછવો તો આવડે, પણ એને પ્રશ્ન અલગ પૂછ્યો હતો. આપણે જે બુક છે ને બુકની અંદર વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા આવું હેડિંગ લખ્યું છે, એના નીચે એક પેરેગ્રાફ આપ્યો છે. એ બોર્ડની શિક્ષકે એ પેરેગ્રાફની અંદરથી પ્રશ્ન પાડ્યો હતો. એની પેરેગ્રાફની અંદર પહેલી લાઈન એવી છે કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા છે ને એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, આવું હતું લખેલું હતું. વ્યવસ્થા તંત્રની રચના છે ને વ્યવસ્થા તંત્રની રચનાના તબક્કા છે એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે બોર્ડ વાળાએ એને પ્રશ્ન કેવી રીતે બનાવ્યો કે વ્યવસ્થા તંત્રની રચના વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, વિધાન સમજાવો. 5 માર્કની અંદર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે આવો પ્રશ્ન કોઈ દિવસ આપણે આવ્યો નથી કે વ્યવસ્થા તંત્રની રચના વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, વિધાન સમજાવો. આવું વિધાન ક્યાં આવ્યું નથી. તો વિદ્યાર્થીઓને ખબર નથી પડે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સમજાય એ પ્રશ્નનો જવાબ લખી શકાતા. જો પ્રશ્ન સમજાવું ખાસ લખું. જો શું કીધું કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, વિધાન સમજાવો. આવો પ્રશ્ન પૂછવાનો હતો 5 માર્કની અંદર. આમાં એને શું કીધું કે વ્યવસ્થા તંત્રની રચના. આપણા પ્રશ્ન આવે ગોતવાનો પહેલા તો ખાસ યાદ રાખજો, વાણિજ્ય વ્યવસ્થાની અંદર ઘણી વખત પેપર અઘરું કરવું હોય ને એટલે પ્રશ્ન તો આપણે જે બુકમાં આવે એ જ પૂછવાના છે બધા, એના બહારનું એકેય પૂછી નથી શકવાના. એટલે એ લોકો શું કરે, એની પ્રશ્ન પૂછવાની જે ટેકનિક છે એમાં પરિવર્તન કરે કે બેઠો પ્રશ્ન ન પૂછે, એને થોડોક આડોઅવળો કરી નાખે. તમને આપણે આગળ ભણી ગયા કે વ્યવસ્થા તંત્રના લક્ષણો, એટલે તમને એમ કે આદર્શ વ્યવસ્થા તંત્રના લક્ષણો, વ્યવસ્થા તંત્રના આદર્શ લક્ષણો સમજાવો. હા, આ તો લક્ષણો શબ્દ આવે એટલે આપણે આઈડિયા આવી જાય કે લક્ષણો લખવાના. ઘણી વખત ન પણ ખબર પડે એટલે એ લોકો શું કરે, પ્રશ્નને ફેરવે. આપણે વર્તનવાદી વિચારધારા ભણ્યા હતા, ખબર છે ને? કુલ 4 વિચારધારાઓ હતી ચેપ્ટર નંબર 2 ની અંદર. એક પ્રશિષ્ટ વિચારધારા, બીજી નવ પ્રશિષ્ટ, ત્રીજી વર્તનવાદી અને ચોથી આધુનિક વિચારધારા. હવે એની અંદર એક છેલ્લે પોઈન્ટ આવતો હતો કે વર્તનવાદી વિચારધારા ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી કરે છે, વિધાન સમજાવો. શું કીધું?
વર્તનવાદી વિચારધારા ઉત્પાદકના ભોગે માનવ સંબંધની જાળવણી કરે છે. વિધાન સમજાવો એટલે એ વિધાનની અંદર આપણે વર્તન સંબંધી વિચારધારા જ લખવાની હતી, બીજું કોઈ લખવાનું હતું નહીં. પણ આ પ્રશ્ન એને ફેરવી નાખ્યો. તમને એમ કીધું કે વર્તનવાદી વિચારધારા સમજાવો, આપણે ડાયરેક્ટ સમજાવી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ ન થતો, ખબર પડે ને માં. પણ એ લોકોએ શું કર્યું કે જે અંદર જે પોઈન્ટ આપ્યો હોય ને એ પોઈન્ટને પ્રશ્ન બનાવી ઉલટો કરી નાખ્યો, જેથી વિદ્યાર્થીઓને પ્રશ્ન સમજવામાં અઘરો પડે, એને ખબર ન પડે. અમુક હોશિયાર હોય એને ખબર પડી જાય એટલે એ અઘરું ન પડે. એટલે યાદ રાખવાનું, ઘણી વખત પ્રશ્ન આવી રીતે પૂછાય છે તો કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પહેલા તો વ્યવસ્થા તંત્રની રચના બરોબર એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જો પ્રક્રિયા છે, વૈજ્ઞાનિક મતલબ આદર્શ, વૈજ્ઞાનિક એટલે આદર્શ, સારામાં સારી કહેવાય. આ જે પ્રક્રિયા નહીં સારી જ કહેવાય ને. બુકવાળા આપ્યા કંઈ ખરાબ પ્રક્રિયા આપી ન હોય ને. બુકવાળા ચોપડીની અંદર વસ્તુ કોઈ છાપે, ન્યૂઝમાં કોઈ છાપામાં આવે ક્યારે જે પ્રખ્યાત હોય તો, એમણે ડાયરેક્ટ કંઈ છાપામાં બધાની જ્યારે આપણે ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામતા હોય દરરોજ, એમાં ઘણી વખત સેલિબ્રિટી કોઈ મૃત્યુ પામે આખા છાપામાં જાહેરાત આપે. હું એ છાપામાં જાહેરાત આપનાર વ્યક્તિ કોણ, સેલિબ્રિટી આપે ના, છાપાવાળા આપશે. કેમ તો કે પ્રખ્યાત છે. એટલે જ આ વસ્તુ છે કે જે પ્રક્રિયા આપી છે ને આપણને એ સારી જ હોય, ખરાબ ન હોય. એટલે એટલા માટે કે વૈજ્ઞાનિક છે, પરફેક્ટ છે, કે ધંધાકીય એકમ સંચાલન શાસ્ત્રીઓ છે એમના દ્વારા નિર્ધારિત કરેલી, એમને ગોતેલી પ્રક્રિયા છે તો એ વૈજ્ઞાનિક જ હોય. અને વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, વિચારધારણા વાળી પ્રક્રિયા છે. વિધાન સમજાવવાનું એટલે કે એની પ્રક્રિયા આપણે સમજાવવાની છે. વ્યવસ્થા તંત્રની રચના વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તો આપણે પ્રક્રિયા સમજાવી તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરવું પડે ને, એના બધા મુદ્દા સમજાવવા પડે, કેવી રીતે એની સ્થાપના કરીએ, આ કરીએ, આ કરીએ. તો એ પ્રક્રિયા આપણે આખી સમજાવવાની હતી. પ્રશ્નમાં સમજણ પડી. બીજી પોઈન્ટ કીધું એની અંદર આગળ લખેલું છે કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને જો અયોગ્ય વ્યવસ્થા તંત્રની સ્થાપના થાય, ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રની સ્થાપના અયોગ્ય રીતે થશે તો ધંધાકીય એકમ નિષ્ફળ જવાના શક્યતાઓ, ચાન્સીસ છે એ વધી જાય છે. એટલે કે ધંધાકીય એકમ સફળ થતું નથી અને એના કારણે એકમને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. ઘણી વખત અયોગ્ય વ્યવસ્થા તંત્રના કારણે એકમ બંધ પણ કરવું પડે છે. આપણે ચેપ્ટર શરૂ થયું ને ત્યારે જ આપણે પહેલા જ લેક્ચરની અંદર વાત કરી હતી, યાદ હોય તો, કે ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રનો ખ્યાલ 2 માર્કનો પ્રશ્ન ભણાતા. એની અંદર એક પોઈન્ટ આપ્યો હતો કે ધંધાકીય એકમની અંદર મોટા ભાગની મુશ્કેલીઓ ઉદ્ભવવાનું કારણ કોણ છે? તો એની અંદર એક શબ્દ આવતો હતો, કયો? બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમની અંદર મોટા ભાગની જે મુશ્કેલીઓનું નિર્માણ થાય છે, મુશ્કેલીઓ એકમની અંદર આવે છે, એ મુશ્કેલીઓ આવવાનું કારણ કોણ? બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. એટલે જે વ્યવસ્થા તંત્રમાંથી આપણને યોગ્ય વળતર મળતું નથી એ વ્યવસ્થા તંત્રને કેવું કીધું? બિનકાર્યક્ષમ. એ વ્યવસ્થા તંત્ર છે એમાંથી યોગ્ય વળતર મળતું નથી. એટલે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી આપણને પૂરતો વળતર ન મળે એટલે કે એમાં જે આપણે મૂડીરોકાણ કર્યું હોય એનો આપણને લાભ નથી મળતો, આપણે જે સ્ટ્રેટેજી અપનાવી છે એનો આપણને વળતર નથી મળતું. એટલે એ વ્યવસ્થા તંત્રના કારણે ધંધાકીય એકમ પણ નિષ્ફળ જાય છે. ખબર પડી? એટલે આ પ્રશ્ન ઘણી વખત ફેરવીને પૂછીએ છે. એટલે યાદ રાખવાનું કે જો ઘણી વખત ફેરવીને પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન કેવી રીતે પૂછાણો છે, શું પૂછાણો છે એને યાદ રાખવાનું અને એના આધારે આપણે લખવાનું છે. એટલે બંને પ્રશ્ન પૂછાય, કોઈ પણ આ 5 માર્કનો પ્રશ્ન છે અને આ પણ 5 માર્કનો વિધાન સ્વરૂપે 5 માર્કમાં જ પૂછાય. ભૂલ ન પડે એટલું જોવાનું કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા તબક્કા અથવા વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વિધાન સમજાવવું. હવે એ પ્રક્રિયા આપણે જાણીએ. પહેલો જ મુદ્દો છે કે ધંધાકીય એકમની વ્યવસ્થા તંત્રની આપણે સ્થાપના કરીને એ સ્થાપના કરતા પહેલા તમારા એકમનો હેતુ છે શું ને એ આપણે જણાવો.
હેતુની શું કરવાનું? જો કોઈ પણ શરૂઆત થાય ને તો તમારો હેતુ ગોલ, આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવા જઈએ, કોઈ પણ ઉચ્ચ કોર્સમાં અભ્યાસ કરવા જઈએ તો તમારો હેતુ પહેલા નિર્ધારિત થવો જોઈએ. તમારે નક્કી જ ન હોય મારે શું કરવું છે, પણ તમે ગમે ત્યાં જાઓ તો મતલબ ન થતો. હું કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય તો એનો હેતુ નક્કી હોવો જોઈએ. પહેલા આપણે જોઈએ બધી પ્રવૃત્તિ આવી કોઈ પણ લક્ષણ હોય તો પહેલું જ લક્ષણ આવશે હેતુલક્ષી. એના ઉપર ભાર મૂકવામાં આવે. કેમ કે તમે આજે કોઈ પણ કોમર્સના સ્ટુડન્ટ છો, કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમને હિસાબ કરતા આવડવો જોઈએ કે હું આ પ્રવૃત્તિ કરું છું તો હું આ લેક્ચર એટેન્ડ કરું છું એનાથી મને શું ફાયદો, આ વિચાર આપણામાં પ્રોફિટ લોસનું સ્ટેટમેન્ટ થવું જોઈએ કે એનાથી મારો હેતુ સક્સેસ થાય. હેતુની સ્પષ્ટતા કે તમારો જે હેતુ છે એ હેતુ સ્પષ્ટ કરો કે શું મેળવવાનો છે, શું એચીવ કરવાનો છે, એટલે અલ્ટિમેટલી તમારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થશે, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલા માટે કીધું કે ધંધાકીય એકમ જ્યારે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરતા હોય એટલે તમારો હેતુ સ્પષ્ટ કરો કે હું આ બનવા માંગુ છું, હું આ પ્રવૃત્તિ કરવા માંગુ છું, મારે આ કામ કરવું છે. કેમ? તો કે આ કારણથી. એટલે ધંધાકીય એકમનો હેતુની સ્પષ્ટતા કરવી, ચોકસાઈ રાખવાની કે હું આ જ પ્રવૃત્તિ કરીશ, આવી રીતે જ કરીશ. હેતુને સ્પષ્ટ બનાવો. પહેલો પોઈન્ટ ખબર પડી. એકમની અંદર વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા નક્કી કરી લો કે આપણો હેતુ આવો છે અને આ હેતુને ધ્યાનમાં રાખીને આપણે વ્યવસ્થા તંત્રની રચના કરવાની છે. તમે અભ્યાસ કરવા હો તો નક્કી કરો હો કે મારે આટલા ટકાવારી લાવવાની છે, એ ટકાવારી મેળવવા માટે મારે આટલી મહેનત કરવી પડશે અને એના માટે મારે આવી વ્યવસ્થા કરવી પડશે કે આટલા કલાકનું રીડિંગ કરવું પડશે. એ વ્યવસ્થા તંત્ર થયું. શોર્ટમાં કહેવાનો મતલબ શું કે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા તમારો હેતુ સ્પષ્ટ બનાવો તો જ તમે બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત કરી શકશો. નહીંતર એક પણ પ્રવૃત્તિ વ્યવસ્થિત તમારા મનમાં હેતુની સ્પષ્ટતા નથી, તમે વાંચવા બેઠા છો, એચિવમેન્ટ નહીં આવે. નક્કી હોવું જોઈએ મારે આ બનવું છે, આ વસ્તુ થવી જોઈએ, આ કરવાની, તો તમારો ગોલ, તમારો હેતુ સિદ્ધ થશે. એટલે દરેક વખતે કોઈ પણ કાર્ય કરો, કોમર્સના સ્ટુડન્ટ તરીકે આપણે વિચારવાનું કે હું આ કામ કરું છું તો મને કેટલો ફાયદો થાય, આ પ્રવૃત્તિ કરવાથી મને શું ફાયદો, સ્વાર્થ જોવાનો, આનાથી મારો વિકાસ થશે કે નહીં થાય એ જોવાનું. એને કહેવાય હેતુની સ્પષ્ટતા. પહેલો મુદ્દો. મુદ્દા નંબર 2, કાર્યોની યાદી તૈયાર કરવી. કે હેતુ સ્પષ્ટ થઈ ગયો કે આપણે હેતુ નક્કી કર્યો કે ધંધાકીય એકમની અંદર 5 લાખ વસ્તુનું, શું કીધું, એકમની અંદર 5 લાખ વસ્તુનું વેચાણ કરવું છે. આ આપણા કંપનીનો હેતુ છે. નક્કી કર્યો કે મારે કંપનીમાં આ વર્ષ દરમિયાન, આગલા વર્ષે જે થતું હોય, આ વર્ષે 5 લાખ 1/4/2020 થી 31/3/2021 સુધીમાં મારે 5 લાખ વસ્તુનું વેચાણ કરવું છે. પછી ભલે ગમે તે પોઝિશન આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય, તેમ છતાં મારો જે આ હેતુ છે એમાં 99% હું કોઈ ચેન્જીસ કરીશ નહીં. મારો જે હેતુ છે એ ફિક્સ રાખીશ, એમાં ચેન્જીસ ઓછો કરીશ, એમાં ઘટાડો કરવાની શક્યતાઓ ઓછી, એમાં પરિવર્તન ઓછું થાય ને એ પ્રકારની હું પ્રવૃત્તિ કરીશ. એટલે હેતુ સ્પષ્ટ હશે ને તો તમને કાર્ય કરવાની મજા આવશે. પણ મારો હેતુ જ નક્કી હોય, મને ખબર જ નથી કેટલું વસ્તુનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું, તો મારે કેટલા કાર્ય કરવાની નક્કી કરવું. દાખલા તરીકે ધંધાકીય એકમની અંદર મેં નક્કી નથી કર્યું કે મારે શું હેતુ છે, મારો વેચાણ કરવો, ખરીદી કરવો, વેચાણ કરવું, કઈ મારો હેતુ નક્કી જ નથી. હાલ તો હેતુ તમારો નિર્ધારિત નહીં હોય તો શું પ્રોબ્લેમ હોય એની વાત કરું કે જો ધંધાની અંદર હેતુ નક્કી નહીં હોય ને તો આપણે 5 વસ્તુ ઉત્પાદન કરી, બસ આજ પૂરું થઈ ગયું, આટલું તો ઘણું. કેમ? એનું કારણ છે કે તમારો ગોલ નક્કી નથી, એટલે તમને ખબર નથી કે મારે કેટલી પ્રવૃત્તિ કરવી પડશે. દાખલા તરીકે વર્ષની શરૂઆતમાં તમે એવું નક્કી કર્યું કે 80% વસ્તુ મારે આ 80% બારમા ધોરણની અંદર મારે 80% લાવવા છે. આપણે વર્ષની શરૂઆતમાં ગોલ બાંધ્યો કે મારે આટલા ટકાવારી તો લાવવી જ પડશે. કોઈ એ વ્યક્તિએ આવું નક્કી કર્યું, આ એનો હેતુ નક્કી થઈ ગયો. હેતુ સ્પષ્ટ છે ને એટલે એને ખબર પડશે કે 80% મતલબ આપણે 7 વિષયની અંદર 7 સબ્જેક્ટની અંદર મારે દરેક સબ્જેક્ટની અંદર 80 માર્ક્સ આવવા જોઈએ. જો આ વસ્તુ થાય તો ટકાવારી આવે અને એના માટે મારે 80% કોર્સ
મને આવડો પરફેક્ટ આવડો જોઈએ, ગમે લખો એટલે 80% માર્ક તો મારે આવે જ. ગુજરાતી 80 માર્ક આવવા જોઈએ, ઇંગ્લિશ 80 આવવા જોઈએ, ગુજરાતી ઇંગ્લિશ વિડીયો જે પણ લેક્ચર બધાની અંદર આટલું ટકા તો મને આવડવું જ જોઈએ. એટલે જે ચેપ્ટર ચાલુ, બીજું ત્રીજું ચાલ્યું, તો આનો પૂરેપૂરો ભાગ આવડે અથવા તો બધાની અંદર 80% 90% વસ્તુ આવડે તો મારે ટકાવારી આવશે. આ મારો હેતુ સ્પષ્ટ હતો તો મને ખબર પડી કે મારે બીએની અંદર આ કામ કરવાનું, આટલું કામ બાકી છે, એસપીની અંદર આ કામ બાકી છે, એકાઉન્ટની અંદર આ ચેપ્ટર બાકી છે, સ્ટેટની અંદર આ ચેપ્ટર બાકી, આટલી મહેનત કરવાની બાકી છે, આટલા કાર્ય કરવાના બાકી છે. આ કાર્ય થઈ ગયા. ખબર ક્યારે પડી? જો તમારો હેતુ નક્કી હોય તો. હવે મારો હેતુ કોઈ નક્કી નથી, બીજો વ્યક્તિ એને કેટલા ટકા લાવવા કંઈ નક્કી નથી, તો વિષય તો એને 7 જ આવશે, પણ અહીંયા કંઈ નક્કી નહીં હોય કેટલા માર્ક લાવવા. તો આમાં કેટલું બાકી, કેટલું તૈયાર થયું, કેટલું હજી કરવાનું બાકી છે, કઈ પ્રવૃત્તિ થઈ ગઈ, કેટલી કરવાની બાકી, એ કંઈ નક્કી નહીં હોય કે એકાઉન્ટમાં ભલે જેટલું થયું હોય એટલું કંઈ વાંધો નહીં, એ થાય. સ્ટેટ, એસપી, બીએ, ઇકો કઈ કેટલું બાકી છે, કેટલું તૈયાર થયું એનું કોઈ જ નિર્ધારિત નહીં થાય. બરોબર? કેમ? તો કે એનો હેતુ સ્પષ્ટ હતો. એટલે જ્યારે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ ત્યારે તમારો હેતુ સ્પષ્ટ રાખ્યો. આપણે કીધું કે મારે 5 લાખ વસ્તુનું વેચાણ કરવું છે. આ આપણા કંપનીનો, આપણા ધંધાનો હેતુ છે. ઈ હેતુ આપણો સ્પષ્ટ થયો, ચોક્કસ થયો. હવે ઈ હેતુ ચોક્કસ થયો પછી ઈ હેતુને આધારે આપણે કયા કાર્યો કરવા છે ઈ કાર્યોની યાદી તૈયાર કરશે. કે મારો આ હેતુ છે 5 લાખ વસ્તુનું વેચાણ કરવાનો, તો ઈ વેચાણ કરવા માટે મારે આટલી પ્રવૃત્તિઓ કરવી પડશે. બધાનું લિસ્ટ લખીશ કે આ કાર્ય કરવાનું, આટલા કામ કરવાના. જે કાર્ય કરવાના હશે ને એનું હું એક યાદી તૈયાર કરી દઈશ કે 500, 700, 1000, 5000 જે કાર્ય કરવાના બધાનું યાદી તૈયાર કરીશ. યાદી તૈયાર કરવાથી આપણને શું ફાયદો થયો? નક્કી થયું કે આ 800 કામ કરવાના છે, 800 કાર્ય કરવાના છે. યાદી તૈયાર થઈ. યાદી તૈયાર થવાથી ફાયદો એ થાય કે કોઈ કાર્ય કરવાનું રહી નથી ગયું ને. આપણે યાદી જોઈશું, ચાલો પહેલું કાર્ય આવી ગયું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 800મું કાર્ય. કોઈ કાર્ય કરવાનું રહી નથી ગયું ને. એકવાર રિવિઝન, પુનરાવર્તન કરશું કે આપણો જે હેતુ છે, ધ્યેય, હેતુ, એને ધ્યાનમાં રાખી અને આપણે કયા કાર્ય કરવાના છે એની યાદી તૈયાર થઈ ગઈ. એ નક્કી થઈ ગયું કે મારે આટલા કાર્ય તો કરવાના જ છે. એટલે કોઈ કાર્ય કરવાનું નથી રહી ગયું ને. આ 5 લાખ વસ્તુના વેચાણનો જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે આ 800 જ કામ કરવાના ને. કોઈ કાર્ય કરવાનું રહી નથી ગયું. અથવા તો ઘણી વખત એવું થાય કે અમુક કામ ડબલ વખત આવી ગયું. માન લો 15મું કાર્ય 15 વખત, 15મું કાર્ય 2 વખત આવી ગયું. તો કોઈ કાર્ય બેવડાણું નથી ને, ડબલ નથી થઈ ગયું ને, એ ચેક કરશું. કોઈ કાર્ય કરવાનું નથી રહી ગયું અને કોઈ કાર્ય બેવડાણું નથી ને, એ યાદ થઈ જાય. કાર્યોની યાદી તૈયાર કરવાથી શું ફાયદો થાય કે કોઈ કાર્ય ડબલ વાર ન થાય અને કોઈ કાર્ય કરવાનું રહી જતું. ખબર પડી? પહેલા આપણે હેતુ નક્કી કર્યો, સ્પષ્ટ કર્યો, ચોક્કસ કર્યો. હેતુ ચોક્કસ થયા પછી આપણે એની કાર્યોની યાદી તૈયાર કરી દીધી. કાર્યોની યાદી તૈયાર થાય એટલે એનાથી શું ફાયદો થાય કે કાર્યોની યાદી તૈયાર થવાથી કોઈ કાર્ય કરવાનું રહી નથી જતું અને કોઈ કાર્ય બેવડાતું નથી. બરોબર? હવે એના પછીનો આપણો ત્રીજો મુદ્દો છે કાર્યોનું વિભાગીકરણ કરવું. જો પહેલો મુદ્દો આપણે કર્યો, હેતુ સ્પષ્ટ કર્યો, પછી એના આધારે યાદી બનાવી. એ યાદીમાં નક્કી થયું કે 800 વસ્તુઓ, 800 કાર્ય કરવાના છે. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, કાર્યોની યાદી વિભાગીકરણ. કે કાર્યોની એક વખત પરફેક્ટ યાદી થઈ જવાનું, 2 વખત જોવાનું, ચેક કરવાનું કે મારે હેતુને સિદ્ધ કરવા માટે જે કામ કરવાના છે એ કામ કોઈ કરવાના રહી નથી ગયા ને, કોઈ ડબલ નથી થયા ને, કોઈમાં ભૂલ નથી ને. એ નક્કી કરી લઈશું આપણે. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ એનું વિભાગીકરણ કરવાનું. શું કરવાનું? વિભાગીકરણ કરવાનું, વહેંચણી કરવાનું કે આ 800 કામ થયા એ પરફેક્ટ છે, એમાંથી એક પણ કામ ડબલ વાર નથી આવ્યું કે એક પણ કામ કરવાનું રહ્યું નથી બાકી. એટલે કે ડબલ વાર નથી આવ્યું કે કોઈ કાર્ય રહી નથી ગયું, એમાં બધા કાર્ય આવી ગયા. હવે એની આપણે વહેંચણી કરવાની, વિભાગીકરણ કરવું.
એને જુદા જો 800 કાર્યની અંદર બધા કાર્ય છે, ખરીદીના કાર્ય હોય, વેચાણના કાર્ય હોય, સમારકામના કામ હોય કે જાહેરાતનું કામ હોય કે પછી સમારકામ હોય, યંત્રનું રિપેરિંગનું હોય કે સંશોધનનું, આ બધા કાર્ય આવી ગયા હોય 800 કાર્યની અંદર ટોટલી કામ કાર્ય આવી ગયા. હવે એને આપણે અલગ અલગ વિભાગની અંદર વહેંચણી કરવાનું હોય. આ વહેંચણી આપણા માટે જુદા જુદા એના ભાગ છે. ઘણી વખત વહેંચણી ભૌગોલિક વિસ્તાર અનુસાર થાય, ઘણી વખત વહેંચણી છે એકમના ભાગ ઉપર થાય, એકમ કયા સ્વરૂપને છે એના આધારે થશે. એટલે આ વહેંચણી કરતી વખતે ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખ. દાખલા તરીકે એકમ છે એ 2 પાર્ટમાં હોય, એક ઉત્પાદન વિભાગ અને એક વહીવટ વિભાગ. તો એકમના 2 ભાગ પડ્યા, ઉત્પાદન પાર્ટ અને વેચાણ પાર્ટ, 2 જ પાર્ટ પડ્યા, બની શકે ને. એટલે આપણે જે કાર્યનું વિભાગીકરણ છે એ આપણા એકમની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરશું કે એકમની અંદર કેવી રીતે પ્રવૃત્તિઓ થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, એને ધ્યાનમાં રાખીને કરીએ છીએ વિભાગીકરણ. દાખલા તરીકે આ 800 પ્રકારના કામ કરવાના છે, એના માટે આપણે 4 વિભાગ પડ્યા, ઉત્પાદન, વેચાણ, ખરીદ અને નાણાં, 4 વિભાગ પડ્યા. હવે આ 800 જે છે એની તમામ પ્રવૃત્તિઓને આ 4 વિભાગની અંદર આવી જશે. 5મો વિભાગ આપણે નથી પાડવાનો, 4 જ વિભાગની અંદર કાઢવાનો છે. દાખલા તરીકે ઉત્પાદન માન લો ખરીદ વિભાગ આમાં જ આવી જશે, કર્મચારી વિભાગ એક પાડ્યો. ઉત્પાદન વિભાગ સંબંધી આની અંદર 150 પ્રવૃત્તિઓ છે, વેચાણની 300 પ્રવૃત્તિઓ છે, કર્મચારીની 150 અને 200 નાણાંની પ્રવૃત્તિ. આટલા કાર્યનું આપણે વિભાગીકરણ કરી દીધું. 800 કાર્ય આવી ગયા. માન લો રિપેરિંગનું કાર્ય હોય ક્યાં આવે? ઉત્પાદન વિભાગમાં. જાહેરાતનું કાર્ય હોય તો વેચાણ વિભાગમાં. વહીવટનું કામ હોય તો નાણાં વિભાગમાં આવશે. ઉઘરાણીનું કામ નાણાં વિભાગમાં આવશે. કર્મચારીની ભરતીનું કામ હોય તો કર્મચારી વિભાગમાં આવશે. એટલે તમામ કાર્ય જે 800 છે એનું આપણે વિભાગીકરણ કર્યું. આ વિભાગીકરણ ધંધાકીય એકમ પોતાના કદ અનુસાર કરે. એકમનું કદ મોટું હોય તો એકમમાં વિભાગોની સંખ્યા વધે, એકમનું કદ નાનું હોય તો એની સંખ્યા ઘટે. એના માટે કોઈ જ રૂલ્સ રેગ્યુલેશન નથી કે આટલા જ વિભાગો રાખવા, એના માટે કોઈ જ નિયમ નથી. તમને એકમને અનુકૂળ હોય એવી રીતે પ્રકારની પ્રવૃત્તિનું વહેંચણી કરે છે. એટલે ધંધાકીય એકમની અંદર થતા વિભાગોને જુદા જુદા વિભાગોમાં વહેંચણી કરવાનું કામ કરે છે. આ આપણે વહેંચણી કરી દીધી બધા વિભાગની અલગ અલગ, બરોબર, ખબર પડી. હવે છે એ વિભાગીય હોદ્દા. આપણે વિભાગ નક્કી કર્યું, જો હવે આ ભૂઈના ખબર પડી છે ને, વહેંચણી કરી દીધી 4 વિભાગમાં. વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. ધંધાકીય એકમની અંદર આપણે વિભાગ પડ્યા તો આ વિભાગ છે એ વિભાગની જવાબદારી કોઈ તો સંભાળવી પડશે ને. વેચાણ વિભાગ તો વેચાણ અધિકારી હોય ને, વેચાણ અધિકારી. ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી, નાણાં અધિકારી. એકમમાં જેટલા વિભાગ છે એટલા અધિકારીઓની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. એટલે કે વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવી અને તેમની લાયકાત ખાસ યાદ રાખજો. એની લાયકાત નક્કી કરવાની કે આપણા ધંધાકીય એકમમાં ઉત્પાદન વિભાગ કોણ સંભાળી શકે? તો મિકેનિકલ એન્જિનિયર વ્યક્તિ હોય તો એ ઉત્પાદન વિભાગ સંભાળે. વેચાણ વિભાગ MBA ઇન માર્કેટિંગ, બરોબર. કર્મચારી વિભાગ MBA ઇન HRM, નાણાં વિભાગ MBA ઇન ફાઇનાન્સ. આ શું કર્યું આપણે? દરેક અધિકારી, જો 4 જ હતા તો 4 જ લખ્યા આપણે. ઘણા બધા હોઈ શકે, અલગ અલગ હોઈ શકે કે વિભાગીય હોદ્દા નક્કી કર્યા કે ઉત્પાદન વિભાગ સંભાળનારને ઉત્પાદન અધિકારી કહેવાય, ઉત્પાદન વિભાગનો અધિકારી. વેચાણ વિભાગને સંભાળનારને વેચાણ અધિકારી, કર્મચારી વિભાગને કર્મચારી અધિકારી. એટલે અલગ અલગ વિભાગીય હોદ્દા. અને એની લાયકાત તો કે ઉત્પાદન વિભાગ સંભાળવા માટે મિકેનિકલ એન્જિનિયરની લાયકાત હોવી જોઈએ. વેચાણ વિભાગ સંભાળવા માટે MBA ઇન માર્કેટિંગ કરેલું હોવું જોઈએ. કર્મચારી વિભાગ સંભાળવા માટે MBA ઇન HRM અને નાણાં વિભાગ માટે MBA ઇન ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ. આ ડિગ્રી એની પાસે હોય
તો એ વિભાગને સંભાળી શકે એ લાયકાત માંગી, એટલે હવે એ લાયકાતવાળા કર્મચારીઓ આપણે મેળવવાના. ખબર પડી? વિભાગીય હોદ્દા નક્કી કર્યા, એ હોદ્દાને આપણે એને લાયકાત નક્કી કરી. હવે જો હજી ખાસ યાદ રાખજો, આપણે આની અંદર કર્મચારી નથી મૂક્યા, આમાં કર્મચારીઓની નિયુક્તિ નથી થઈ, માત્ર આપણે એનો હોદ્દો નક્કી થયો. ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, ખાલી હોદ્દો નક્કી થઈ ગયો, એને આપણે હજી હોદ્દેદાર નિમણૂક કર્યા નથી. કર્મચારીઓ આમાં ક્યારે મૂકશું? 5મા ચેપ્ટરમાં કર્મચારી વ્યવસ્થામાં. આમાં માત્ર આપણે એનો હોદ્દો બાંધ્યો કે આ વેચાણ વિભાગ સંભાળે, એને વેચાણ અધિકારી કહેવાય અને એની પાસે આ લાયકાત હોવી જોઈએ. આ ખાલી હોદ્દો બાંધ્યો. હવે એના પછી છે સત્તા અને ફરજોની સોંપણી. 5મો મુદ્દો કે આપણે જે હોદ્દેદાર બાંધ્યા, એ હોદ્દો બાંધ્યો, એ હોદ્દાને આપણે સત્તા આપશું કે ઉત્પાદન અધિકારી પાસે આટલી સત્તા, આટલી જવાબદારી. વેચાણ અધિકારી એની પાસે સત્તા અને જવાબદારી. કર્મચારી હોય તો એની પાસે આટલી સત્તા, નાણાં. દરેક વિભાગને આપણે સત્તા અને જવાબદારી આપી છે. હજી કોઈ કર્મચારીને સત્તા અને જવાબદારીની સોંપણી કરી નથી. આપણે બધાને અલગ અલગ સત્તા અને જવાબદારીની શું કરી? વહેંચણી કરી. દરેક માટે એમને અનુકૂળ સત્તા હોય અને એમના માટે અનુકૂળ જવાબદારીની વહેંચણી કરી. ખબર પડી 5મા મુદ્દામાં કે દરેકને જે પ્રમાણે સત્તા જવાબદારી આપતી વખતે એમની લાયકાત, એમની આવડત, જ્ઞાન, અનુભવ, કૌશલ્યની પણ જરૂર પડે, એને ધ્યાનમાં રાખીને જ સત્તા અને ફરજની સોંપણી કરવી. એના વગર સત્તા અને ફરજોની સોંપણી કરવી. 6થો મુદ્દો આંતર સંબંધની સ્થાપના. હવે દરેક વિભાગ છે ને એ એક, અત્યાર સુધી આપણે ઇન્ડિપેન્ડન્ટલી જોઈએ, એક પણ વિભાગ એકબીજા સાથે જોડાયેલો નથી. હવે શું કરશું તો કે એ બધા વચ્ચે આપણે આંતર સંબંધ બનાવશું, એકબીજાને સાથે લિંક કરશું. આનાથી શું થાય તો કે ચારે ચાર વિભાગ એકબીજા સાથે જોડાઈ ગયા. ઉત્પાદન વિભાગ વાળો વેચાણ વિભાગના સંપર્કમાં હોય, કર્મચારી વિભાગના સંપર્કમાં હોય અને નાણાં વિભાગના સંપર્કમાં હોય. વેચાણ વિભાગ વાળો ઉત્પાદન વાળાને પૂછશે, કર્મચારીને પૂછશે, નાણાંને પૂછશે. કર્મચારી વાળો ત્રણેય વિભાગને પૂછશે, નાણાં વિભાગ વાળો ત્રણેયને પૂછશે. એટલે આંતર સંબંધ એકબીજાને જોડાઈ ગયા, લિંકમાં આવી ગયા કે બધા વ્યક્તિઓ એકબીજા સાથે જોડાયેલા રે અને પ્રવૃત્તિઓ કરશે. એટલે આંતર સંબંધની શું કરશે? સ્થાપના કરશે, જેથી કાર્ય વ્યવસ્થિત થશે, સંકલિત રીતે થશે અને એકમમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થાય. આ તો આપણો 6થો મુદ્દો. આંતર સંબંધની સ્થાપના કરી કે દરેક વિભાગીય અધિકારીઓ, એના હાથ નીચેના કર્મચારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેશે, જોડાયેલા રહેશે, જેથી કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો ભેગા મળી અને એનું સોલ્યુશન કરી શકશે. અને છેલ્લો મુદ્દો છે કે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. કે આપણે જે આ વસ્તુ બનાવી, આપણે જે વસ્તુ બનાવી, આપણો જે હેતુ છે એ હેતુને સિદ્ધ કરવા વેચાણ માટે આપણે 800 કાર્ય કીધા હતા. એક 800 કાર્ય માટે આપણે વિભાગ વહેંચી કરી. તો આનો જે હેતુ છે ને એ આવશે સી. દાખલા તરીકે એનો નકશો બનાવ્યો આપણે આ રહ્યો, આ નકશો બનાવ્યો. એમાં સંચાલક મંડળની સત્તા અને જવાબદારી, એમડીની સત્તા અને જવાબદારી, સીઈઓની સત્તા અને જવાબદારી, આવો નકશો આપણે બનાવી પરફેક્ટ નકશો બનાવશું અને કંપનીના નોટિસ બોર્ડ ઉપર એને લગાવશું, જેથી કોઈ પણ કર્મચારી આવે, નવો કે જૂનો કોઈ પણ કર્મચારી આવે, નકશો જોઈને ખબર પડી જાય કે મારું સ્થાન ક્યાં, હું કઈ સત્તા ઉપર, મારી પાસે કઈ પોસ્ટ. દાખલા તરીકે વેચાણ અધિકારીની, તો વેચાણ અધિકારીને શું સત્તા અને શું જવાબદારી ફટ દેખા ખબર પડી, કોઈને પૂછવા જવું પડે નહીં. કર્મચારી હોય એના નીચેનો, તો જે કર્મચારી કયા વિભાગમાં નિમણૂક થઈ તો કે આ વિભાગમાં, એના કર્મચારીને કઈ સત્તા કઈ જવાબદારી, સુપરવાઇઝરને કઈ સત્તા કઈ જવાબદારી. આ નકશો જોશે એટલે અંદાજ આવી જશે, કોઈને પૂછવા જવું પડે નહીં. મારો ઉપરી અધિકારી કોણ, એની પાસે કેટલી સત્તા કેટલી જવાબદારી, મારો તાબેદાર કોણ, એની કેટલી સત્તા કેટલી જવાબદારી, આ નકશાને આધારે નક્કી થાય છે. એટલે હું શું કરું, કંપનીનું સંચાલક મંડળ જે વ્યવસ્થા તંત્રની સ્થાપના થઈ છે એ વ્યવસ્થા તંત્રનો એક નકશો બનાવશે. આવી રીતે એ નકશો બનાવી
જે સ્થાન હશે એની સત્તા જવાબદારી લખશે, જેથી દરેક વ્યક્તિ એ મુજબ કામ કરી શકે છે, કોઈને પ્રોબ્લેમ ઊભો થાય નહીં. 7 કાર્ય વ્યવસ્થા તંત્રની રચના કરવાના 7 પ્રક્રિયાના તબક્કા: હેતુ નિર્ધારણ, હેતુની સ્પષ્ટતા કરી, યાદી તૈયાર કરી, વિભાગીકરણ કર્યું, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી થઈ, સત્તા ફરજોની સોંપણી કરી, આંતર સંબંધની સ્થાપના અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કર્યો.